હેલો સ્ટુડન્ટ્સ, એક્ઝામ ગુરુમાં તમારા સૌનું દિલથી સ્વાગત છે. હું છું તમારો હોસ્ટ અને ફ્રેન્ડ, અને આજે આપણે સાથે મળીને ભણવાના છીએ ધોરણ 8ના ઇંગ્લિશનું યુનિટ 3 આઉચ ની એકદમ જબરદસ્ત વાર્તા ટુ બોયઝ ઇન અ જંગલ. તો બધા રેડી છો આ એડવેન્ચર માટે? ચલો સીધા જંગલમાં જ ડાઇવ મારીએ. પણ એક મિનિટ, એક ખાસ વાત. આ આખી વાર્તાને એકદમ ધ્યાનથી સમજજો, કારણ કે એન્ડમાં તમારા માટે એક મસ્ત સરપ્રાઇઝ ક્વિઝ છે અને એલા બધા સવાલ આ પાઠમાંથી જ હશે. એટલે ફૂલ કોન્સન્ટ્રેશન અહીંયા જોવું જોઈએ, ઓકે? ચાલો તો શરૂ કરીએ આપણો સેક્શન 1, વેલકમ ટુ ધ જંગલ. આ વાર્તાના આપણા હીરો છે બે મિત્રો, અમિત અને ભૂપેન, અને વાર્તાનું સેટિંગ છે આપણા ભારતનું એક ખૂબ જ ખૂબસૂરત રાજ્ય, આસામ. તો વાર્તા કંઈક આમ શરૂ થાય છે. અમિત વોઝ ઇન આસામ. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. એટલે કે અમિત આસામમાં હતો અને કોની સાથે રોકાયો હતો? એના ફ્રેન્ડ ભૂપેન સાથે. અમિત, જે આપણા ગુજરાતનો છે, એ વેકેશનમાં એના દોસ્ત ભૂપેનના ઘરે આસામ ગયો હતો. હવે અમિત આસામની બ્યુટી જોઈને એકદમ ખુશ થઈ જાય છે અને કહે છે, આસામ ઇઝ સો બ્યુટીફુલ, ઇઝન્ટ ઇટ? મતલબ કે આસામ કેટલું સુંદર છે, ખરું ને? ત્યાં તો ભાઈ ગાઢ જંગલો છે, મોટી મોટી નદીઓ છે, અને હા, આ વાક્યના છેડે જે આવરું ને, ઇઝન્ટ ઇટ, એને જ તો ગ્રામરમાં કહેવાય ક્વેશ્ચન ટેગ. એની વાત આપણે આગળ કરીશું, ચિંતા ના કરતા. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઇન્ડ ધ કેમ્પ. એટલે કે એના પછીના અઠવાડિયે અમિત અને ભૂપેને એક કેમ્પ જોઈન કર્યો. અને કેમ્પના પહેલા જ દિવસે દે વેન્ટ આઉટ ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. તેઓ જંગલને એક્સપ્લોર કરવા, એટલે કે એની અંદર શું છે એ જાણવા માટે નીકળી પડ્યા. અને બસ અહીંથી જ શરૂ થાય છે આપણું અસલી એડવેન્ચર. સેક્શન 2, સ્ટોરી ટાઈમ, અ જંગલ એડવેન્ચર. હવે વાર્તામાં જે થ્રિલ અને રોમાંચ આવશે ને, મજા પડી જશે. થયું એવું કે ડ્યુરિંગ ધ નાઇટ દે લોસ્ટ ધેર વે. રાતના સમયે તેઓ રસ્તો ભટકી ગયા. જરા વિચારો તો, ચારે બાજુ ગાઢ જંગલ, અંધારી રાત, અને આ બે મિત્રો એકલા રસ્તો ભૂલી ગયા છે. કેટલી ડરાવણી સિચ્યુએશન હશે નહીં? અને ત્યાં જ અચાનક એમને એક ભારેખમ અવાજ સંભળાવા લાગ્યો. થમ્પ થમ્પ થમ્પ, જાણે કોઈ બહુ જ મોટું પ્રાણી એમની તરફ જ આવી રહ્યો હતું. આ અવાજ સાંભળીને જ ગભરામણ થઈ જાય, ખરું ને? ભૂપેન ધીમેથી, એકદમ ડરીને અમિતના કાનમાં કહે છે, ઇટ્સ એન એલિફન્ટ. અરે, આ તો હાથી છે. અ બિગ બ્લેક ક્રીચર વિથ વ્હાઇટ ટસ્ક્સ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. એક મોટું કાળા રંગનું પ્રાણી, જેના સફેદ દંતશૂળ હતા, તે સીધું એમની તરફ જ આવી રહ્યું હતું. અને એ હાથી કેટલો નજીક હતો ખબર છે? ફક્ત 25 ફૂટ, એટલે કે બસ થોડાક જ ડગલા દૂર. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. એ ગુસ્સામાં એનું માથું આમ તેમ હલાવી રહ્યો હતો. હવે તો બંને મિત્રોના શ્વાસ જ અદ્ધર થઈ ગયા. પણ ભૂપેન, જે આસામનો જ હતો, એણે હિંમત ન હારી. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ. એણે ફટાફટ એના ખિસ્સામાંથી એક મોટી કાગળની કોથળી કાઢી. અને હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન્ટુ ધ બેગ. એણે કોથળીમાં હવા ભરવાનું શરૂ કરી દીધું. અમિતને તો કંઈ સમજાયું જ નહીં કે આ ભૂપેન શું કરી રહ્યો છે. અને પછી ભૂપેને એ હવા ભરેલી કોથળી પર જોરથી એક મુક્કો માર્યો, અને જે અવાજ આવ્યો, ફટાક! એકદમ મોટો ધડાકો, જાણે કોઈએ બંદૂક ચલાવી હોય એવો જબરદસ્ત અવાજ. ધ એલિફન્ટ થોટ ઇટ વોઝ અ ગન. પેલા હાથીને શું લાગ્યું કે કોઈએ બંદૂક ફોડી, અને બસ એ તો ડરી ગયો. ઇટ ટર્ન્ડ અવે એન્ડ ડિસઅપિયર્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ. એ તરત જ પાછો વળ્યો અને જોતજોતામાં જંગલમાં ગાયબ થઈ ગયો. બંને મિત્રોએ હાશ કરીને રાહતનો શ્વાસ લીધો. જોયું ભૂપેનનું દિમાગ? કમાલ કરી દીધો. તો વાર્તા તો એકદમ જોરદાર હતી, પણ એમાંથી શીખવા જેવું પણ ઘણું છે. તો ચાલો હવે શરૂ કરીએ આપણો સેક્શન 3, વર્ડ પાવર અને ગ્રામર ગુરુ, જેમાં આપણે કેટલાક નવા શબ્દો અને ગ્રામરનો એક મજેદાર પોઈન્ટ શીખીશું. ચાલો વાર્તામાં આવેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ જોઈ લઈએ. પહેલો છે સેન્ક્ચ્યુએરી, જેનો અર્થ થાય અભયારણ્ય. આ એક વન વર્ડ સબસ્ટિટ્યુશન પણ છે. અ પ્લેસ વેર વાઇલ્ડ એનિમલ્સ આર કેપ્ટ સેફ. પછી છે ગ્લોસી, એટલે કે ચમકદાર. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, જેમ કે આસામની જમીન. ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ. અને ટસ્ક્સ
એટલે હાથીના લાંબા સફેદ દાંત, જેને આપણે દંતશૂળ કહીએ છીએ. હવે આવીએ ગ્રામર પર. યાદ છે પેલું વાક્ય, આસામ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ? એમાં જે પાછળ ઇઝન્ટ ઇટ આવ્યું હતું એને કહેવાય ક્વેશ્ચન ટેગ. ચાલો એને એકદમ સિમ્પલ રીતે સમજીએ. આનો નિયમ બહુ જ સહેલો છે. જુઓ, જો આપણું વાક્ય પોઝિટિવ એટલે કે હકારાત્મક હોય તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ એટલે કે નકારાત્મક આવે. જેમ કે આસામ ઇઝ બ્યુટીફુલ, આ પોઝિટિવ છે તો એનો ટેગ બન્યો ઇઝન્ટ ઇટ. અને જો વાક્ય નેગેટિવ હોય, જેમ કે ધ બોયઝ વર નોટ સ્કેર્ડ, તો એનો ટેગ પોઝિટિવ બનશે વર દે. છે ને એકદમ સિમ્પલ. ચાલો તો થોડી પ્રેક્ટિસ થઈ જાય. ભૂપેન વોઝ ક્લેવર, આ પોઝિટિવ વાક્ય છે તો ટેગ શું આવશે વિચારો? યસ, વોઝન્ટ હી? બીજું, દે કાન્ટ સી ધ કેમ્પ, આ નેગેટિવ છે તો એનો ટેગ બરાબર કેન દે. અને છેલ્લું, યુ વિલ આન્સર ધ ક્વિઝ, આનો ટેગ આવશે વોન્ટ યુ. અને મને ખાતરી છે કે તમે બધા સાચો જવાબ આપશો જ. વાહ, ખૂબ સરસ. હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા પડાવ પર આવી ગયા છીએ. સેક્શન 4, લેસન લર્ન અને ક્વિઝ ટાઈમ. પહેલા આપણે આ વાર્તામાંથી શું શીખ્યા એ જોઈશું અને પછી આવશે આપણી ધમાકેદાર ક્વિઝ. આખી વાર્તાનો સૌથી મોટો બોધપાઠ, સૌથી મોટો લેસન એ છે કે પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઇઝ ધ બેસ્ટ વેપન. એટલે કે આપણી હાજર જવાબીપણું, આપણી સૂઝબૂઝ એ જ આપણું સૌથી મોટો હથિયાર છે. જો ગમે તેવી મુશ્કેલ સિચ્યુએશન આવે, ડરી જવાથી કશું નહીં થાય, પણ જો ભૂપેનની જેમ આપણે શાંત મગજથી વિચારીએ તો ગમે તેવી મોટી મુશ્કેલીનો પણ રસ્તો કાઢી શકીએ છીએ. અને આ વાત ખાલી જંગલ માટે નથી હો, આ તો લાઈફમાં બધે જ કામ લાગશે. તો ચાલો ક્વિઝ માટે રેડી થઈ જાઓ. ક્વેશ્ચન નંબર 1. અમિત કયા રાજ્યની મુલાકાતે ગયો હતો? તમારા ઓપ્શન્સ છે ગુજરાત, આસામ કે પછી રાજસ્થાન. ચલો ફટાફટ જવાબ વિચારો. ક્વેશ્ચન નંબર 2. ભૂપેને હાથીને ડરાવવા માટે શેનો ઉપયોગ કર્યો હતો? ફટાકડાનો, એક મોટી લાકડીનો કે પછી એક કાગળની કોથળીનો? આ તો બધાને આવડવું જ જોઈએ. અને આપણો છેલ્લો સવાલ જે તમારી વોકેબ્યુલરી ટેસ્ટ કરશે. હાથી જે અવાજ કાઢે છે એને અંગ્રેજીમાં શું કહેવાય? રોર, ટ્રમ્પેટ કે બાર્ક? વેલ ડન. મને આશા છે કે બધાના જવાબો સાચા જ પડ્યા હશે. તમારો જે પણ સ્કોર આવ્યો હોય, જેમ કે 3માંથી 3, એ નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. અને હા, જો તમને આ રીતે ભણવાની મજા આવી હોય તો એક્ઝામ ગુરુ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ તો કરવું જ પડે. ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ કીપ શાઇનિંગ.